વિસાવદરમાં ગર્ભમાં જોડિયા બાળકો ધરાવતી મહિલાનું મોત થયું છે। 22 વર્ષની પાયલની છેલ્લા 9 મહિનાથી હાલોલની અંકુર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી। પ્રસૂતિનો સમય આવતા પરિવારજનોએ સવારે તેને હોસ્પિટલ પહોંચાડેલી, પરંતુ ડોક્ટરે સારવારનો ઇનકાર કરી સરકારી દવાખાને લઈ જવાનું કહેવામાં આવ્યું। પરિવારજન તેને હાલોલ રેફરલ હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ પાયલ અને તેના ગર્ભના બંને બાળકોનું મોત થઈ ગયું। સારવારના અંતિમ સમયમાં ડોક્ટરે જવાબદારી ન નિભાવી હોવાનો આરોપ લગાવતા પરિવારજનોએ હત્યાનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે। ત્યાં સાહેબે આયા, એમાં લેડીઝ હતી બે, એમાં તપાસીને સીધું એવું બોલ્યા કે ભાઈ તમે રેફિલમાં લઈ જાઓ। હવે રેફિલમાંથી એ લોકો છૂટી પડ્યા। સાહેબ અમે 9 મહિના દવા અંકુર દવાખાનામાં દવા ચાલતી હોય તો એ લોકો ટ્રીટમેન્ટ કેમ ના કરી શકે? હવે રસ્તામાં લઈને આવતા રેફિલમાં એ રસ્તામાં લેટ થઈ ગયા, પણ જ્યારે અમે રેફિલમાં આવ્યા એટલે ડૉક્ટરોએ એવું કીધું કે બેન તો લેટ થઈ ગયા, મૃત જાહેર કર્યું સાહેબ। એટલે બે કાળજી અંકુર દવાખાનાવાળાની છે અને એનાથી આ બનાવ બનેલો છે। અને સાહેબ આજે 2 છોકરા અંદર હતા, 2 બાળકો લઈને ગયા ને ત્યાં દવાખાને તો ડૉક્ટર આવ્યો તો ડૉક્ટરે ત્યાં જોયું નહીં। ડૉક્ટરે મેં કીધું સાહેબ તમને પગે લાગુ, તમે અહીંયા કંઈ કરો કહો, ત્યારે કે તમે લઈ જાઓ આવો થઈ એમ કહેવા માટે ડૉક્ટર એને દવા કરાવી હોત તો ત્યાં મારે ભાભી બચી ના જતા, પણ કશું એમને કર્યું નહીં થઈ સાહેબ એમને, અને છૂટી પડ્યા થઈ। હવે શું કરવાનું? દવા કરી દવા એમને ક્રોસ કરવાનો આલ્યો તો કર્યો, પણ એમને ના વિચાર કરવો જોઈએ કે મારે ત્યાં દવા ચાલુ છે તો અત્યારે એમની દવા અમે કમ્પ્લીટ કરી એમ દિવસ ના આપ્યા તેમને અંજીસર મૂકવાની જરૂરી નથી। હવે કાલે મૂક્યા, આજે બી કમ્પ્લીટ જ બહેરી હતી, એને કશું થયું નહોતું। હવે અંજીસર મૂકવા જાય તેમને અંજીસર મૂકવું જોઈએ ને, તો એને ના મૂક્યું તારે એને એકદમ ખેંચ જેવું આવી ગયું, તારે એને ફટદઈને જીવ જ છોડી દીધો। પછી અહીં રેફરેલમાં કીધું તો રેફરેલમાં લઈને આવ્યા એને અહીંયા તો અડધો કલાક સુધી તો એના છોકરા અંદર કમ્પ્લીટ જ હતા, બાળકો જીવતા જ હતા। એમાં મારા હાથે જ ચેક કરાવડાવ્યું, બાળક કમ્પ્લીટ જીવતા જ હતા। પછી અડધો કલાક છે બહેરીની શ્વાસ રોકાઈ જાય તો પછી છોકરાને તો શ્વાસ ના મળે ને, પછી અડધો કલાક પછી છોકરાને શ્વાસ છોડી દીધો। તો આ ડૉક્ટરની ગલતી કહેવાય ને, એમને પૂરેપૂરી કાળજી કરવી જોઈએ ને, આવી રીતે બીજે ના મોકલી દે।